હાલ ગુજરાતમાં દક્ષિણ ગુજરાત સહિત અનેક જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે જીએસઆરટીસીએ અમદાવાદમાં રાણીપ ખાતે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પરથી 24 કલાક મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। જે જિલ્લાઓમાં વરસાદ વધારે છે ત્યાં કંટ્રોલ રૂમ દ્વારા નજર રાખવામાં આવી રહી છે। જીપીએસ અને ઓનલાઈન મળતી માહિતીના આધારે જ્યાં વરસાદ વધારે હોય તેવી જગ્યાએ અગાઉથી સૂચના આપવામાં આવે છે। સમગ્ર ચોમાસાની સિઝન દરમિયાન 24 કલાક આ કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે। નિગમ દ્વારા ચોમાસાની ઋતુને ધ્યાને રાખી અને 24/7 કંટ્રોલ રૂમનું એક આયોજન કરવામાં આવેલું છે, જેમાં આપણે નિગમના કર્મચારી અધિકારીની 24 કલાકની એક ડ્યુટી ફાળવણી કરવામાં આવેલી છે, જેના ભાગરૂપે નિગમના 16 વિભાગો જે વિવિધ જિલ્લાઓમાં આવેલા છે ત્યાં બી એક કંટ્રોલ રૂમનું આયોજન હોય છે। જે કંટ્રોલ રૂમ અને મધ્યસ્થ કચેરીના કંટ્રોલ રૂમ સાથે સુઆયોજન કરી અને સતત મોનિટરિંગ હાથ ધરવામાં આવે છે, જેમાં જીપીએસના માધ્યમ દ્વારા અને ઓનલાઈન મળતી વિગતોના આધારે કંટ્રોલ રૂમમાં મોનિટરિંગ કરવામાં આવે છે। જો એમાં કોઈ અનિચ્છનીય જગ્યાઓ પર અથવા અનિચ્છનીય પરિસ્થિતિ લાગતી હોય તો ત્યાં વિભાગોને તાત્કાલિક સૂચિત કરવામાં આવે છે।